કળિયુગમાં જીવનું કલ્યાણ કેમ થાય? પહેલાં તો આપણે એ વસ્તુ જાણી લઈએ, કલ્યાણ એટલે શું. આપણે બધાએ કલ્યાણ કરવું, પણ શું? એવી કઈ વસ્તુ આપણા હાથમાં આવે કે આપણે કહી શકીએ કે મારું કલ્યાણ થયું છે? બોલે માણસના જન્મનું જે લક્ષ્ય છે એ માણસ સિદ્ધ કરી લે. એક વાતનો વિચાર બધાએ કરવાની જરૂર છે, મને તમને પ્રભુએ શું કામ જન્મ આપ્યો છે? વાય? આપણા જન્મનું કારણ શું? મને શું કામ મોકલ્યા છે? આનો વિચાર જ્યારે માણસ આ વિચાર કરે ત્યારે એને આંતર સૂઝ આવશે કે કોક કામ ખાતર મને મોકલ્યો છે. મેં ઘણીવાર કથાઓમાં કીધું છે, એક મુંબઈમાં શેઠ હતા. એને હવે આપણે બીજે બધે કહીએ મુંબઈ, હવે મુંબઈમાં શું કહેવું કયો? બીજે બધે કથા કરીને તો કહીએ એક શેઠને મુંબઈનું કામ હતું. હવે આ મુંબઈમાં આપણે અમદાવાદનું કરીએ. બીજું એને અમદાવાદથી બહુ મોટું પેમેન્ટ લેવાનું હતું. એને નોકરને કીધું કે તું જા, અને પાછો કરોડોનો એક ચેક એને લેવાનો છે. પણ શેઠ એટલા ઉદાર, નોકરને કીધું પ્લેનમાં જાજે અમદાવાદ, અને ત્યાં સારી હોટલમાં રહેજે, સારું ખાજે. હા, અમદાવાદમાં દરજી બહુ સારા સારા કપડાં સીવડાવી લેજે, પણ એક કામ કરજે, ચેક લીધા વગર પાછો નહીં આવતો. પ્લેનમાં ગયો નોકર, સારી હોટલમાં ઉતર્યો, સારું ખાધું, સારા કપડાં સીવડાવ્યા કિંમતી, અને 8 દિવસે ઘરે આવ્યો. હવે ઘરે આવ્યો ને શેઠને 3 લાખનું બિલ આપ્યું. સાહેબ આટલા વપરાણા. બેટા કાંઈ વાંધો નહીં, હા તો મેં તને કીધું જ તું ને કે નિરાતે વાપરજે. પણ ઓલો ચેક લેતો આવ્યો ને ત્યારે આ નોકર બોલ્યો, કયો ચેક? અરે મૂર્ખા, મેં તને મોકલ્યો તો શું કામ? ત્યારે આ નોકર બોલ્યો, શેઠ હા એક જ વસ્તુ ભૂલાણી, બાકી બધું યાદ રહ્યું હતું. પ્લેનમાં જવાનું, સારી હોટલમાં રહેવાનું, સારું ખાવાનું, સારું પહેરવાનું, સારું ઓઢવાનું, આ બધું મને યાદ રહ્યું. હા, પણ એક જ વસ્તુ ભૂલાણી. એમાં સંસારમાં ઘણાનું આવું થયું છે કે જેના માટે ઈશ્વરે આપણને મોકલ્યા છે એમાં ઘણા ભૂલી ગયા છે શું કામ આવ્યું. એટલે જન્મનો હેતુ. ભાગવત છે ને મૂળ વાતો ઉપર પ્રહાર બહુ કરે છે. એટલે એટલા માટે લક્ષ્ય સિદ્ધ થાય, અને જન્મનો હેતુ છે ઈશ્વર પ્રાપ્તિ. માનવ જન્મ જ્યાં સુધી એને ભગવાન નહીં મળે ત્યાં સુધી એનું લક્ષ્ય સિદ્ધ થયું કહેવાશે નહીં. અને બીજું કે બધી ફેસિલિટી સાથે મને તમને મોકલ્યા છે. બીજી કોઈ ફેસિલિટી હોય પણ ભગવાનને મળવાની વ્યવસ્થા સાથે મને તમને મોકલ્યા. આ સંસારમાં યોની 84 લાખ છે. યોની એટલે પ્રકાર. જીવોના પ્રકાર કેટલા? 84 લાખ. એમાં એક યોની માનવ, બાકી સ્થળચર, જળચર, નભચર ઘણી છે. આ વૃક્ષો છે ને એને પણ યોની માનવામાં આવી છે. હા, 20 લાખ યોની વૃક્ષોની છે. આ 84માં, હા 20
સ્થિર, 9 વારીચર, બી સ્થિર. સ્થિર એટલે એક જ જગ્યાએ જન્મ અને એક જ જગ્યાએ મરણ. આ વૃક્ષ એમાં 20 લાખ જન્મ થાય છે અને 9 લાખ વારીચર. 9 લાખ પ્રકારના જીવો દરિયામાં રહે છે, પાણીમાં. રુદ્રકીટ, 10 પક્ષ, 12 લાખ જન્મ, કીટ પતંગા. ઘણી સૃષ્ટિ તો એવી છે માતા પિતા વગરની છે. ઘણી સૃષ્ટિ. અમુક જીવ પરસેવામાંથી જન્મે છે, પરસેવામાંથી. હા, મેં તમને ગઈકાલ નહોતી પ્રાણીની વાત કરી. પેલા ગાય ભેંસના પેલા એના શરીરે ચોંટેલા જે જીવો છે, પરસેવ. ઘણા જીવો ખાલી ઘાસમાંથી જન્મે છે, એને માતા પિતાની જરૂર નથી, ઘાસમાંથી સીધા જન્મે. રુદ્રકીટ, 10 પક્ષ, પાંખોવાળા, એવા 10 લાખ જન્મ છે. 20, 9, બી સ્થિર, 9 વારીચર, 12 ને 10, કેટલા થયા? 30 ચતુરુપદ. 30 લાખ જન્મ 4 પગવાળામાં થાય અને 4 નર. यह 84 लक्ष.